ભગવત કહે છે તારા પુણ્યનું તું વાપરું છું, વાંધો નથી, વાપર, તારું છે ને તું વાપર, પણ અંદર અહંકાર ઉભો ના થવા દઈશ. એટલે હું ભગવદ ગીતા આર્ટ ઓફ એક્શન નથી, સમજો. ભગવદ ગીતા આર્ટ ઓફ વિઝન છે. આ બધા ભડકે છે એટલે આ ખાસ હું દરેક સત્સંગમાં કહું છું કે ભગવદ ગીતા કોઈને ધર્મ નથી બદલાવતી, ભગવદ ગીતાનું જ્ઞાન કોઈને સંપ્રદાય નથી બદલાવતા, ગુરુ, ભગવાન, મંદિર, મંત્ર કશું જ બદલવાનું નથી. અને હું તો કહું છું કોઈ કે તોય નહીં બદલવાનું. હું જેને માનતો હોય એને, હું માતાજીને માનું છું, શંકર ભગવાનને માનું છું, સ્વામિનારાયણ ભગવાન, એ તો મારો કુળ ધર્મ છે, હું લઈને આવ્યો છું, છોડવાની જરૂર નથી. કૃષ્ણ ભગવાને અર્જુનને કશું નથી છોડાયું અને કશું નવું પકડાયું નથી. એ જ ગાંડીવ, એ જ રથ, એ જ ધનુષ્ય, એ જ સંજોગ અને યુદ્ધ કરે છે. માત્ર અર્જુનની દ્રષ્ટિ ફેરવી કાઢી, માત્ર દ્રષ્ટિ ફેરવી કાઢી. એટલે ગીતા આર્ટ ઓફ વિઝન છે. બહારની ક્રિયા ક્યારેય નહીં બદલાય, અંદરની દ્રષ્ટિ બદલાઈ જશે. દ્રષ્ટિ, કર્તાપણાનો અહંકાર અને માલિકીપણાનો અહંકાર કઈ ગાયબ થઈ જશે. જ્યારે ભગવાને પૂછ્યું, અર્જુને પૂછ્યું, ભગવાન તમે જ્ઞાનની આટલી મોટી મોટી વાતો કરો છો, એક તો દાખલો આલો કે આ જ્ઞાનના આધારે કોણ પરમ પદને પામ્યું છે. આખી ગીતામાં કોઈ સાધુ, કોઈ બ્રહ્મચારી, કોઈ સંન્યાસીનો દાખલો નહીં આલ્યો. ગીતામાં જનક રાજાનો દાખલો આલ્યો છે. અર્જુન, જનક જેવા યોગીઓ આ જ્ઞાનના આધારે પરમ પદને પામ્યા છે. યાર, જનક સોનાના સિંહાસન પર બેસતો હતો, એમને રાણીઓ હતી, સીતા દીકરી હતી, મેલ હતો, એ બધું હતું, છતાંય કે છે પરમ પદને જનક રાજા પામ્યા છે. અષ્ટાવક્ર પાસેથી જ્ઞાન લીધું. તમે વિચાર કરો, જનક રાજાની માત્ર દ્રષ્ટિ બદલી કાઢી, અને દ્રષ્ટિ બદલાઈ એટલે દેહમાં રહેવા છતાં દેહથી પર એમનું બીજું નામ પડ્યું વૈદેહી, જનક. એટલે હું બધાને કહું છું, ભગવદ ગીતાના જ્ઞાનમાં પત્ની, બાળકો, મા બાપ, સંસાર, ધંધો, નોકરી, સાહેબ કરોડો રૂપિયા તમારી પાસે હોય, એ કરોડો રૂપિયા નથી નડતા. કરોડો કમાઓ, બુદ્ધિ આપી હોય, આપણને જે કઈ આલ્યું હોય પ્રયત્નો કરો, પણ ભગવાન કહે છે કે તારી અંદર જે અહંકાર છે, અનંત અવતારનું અજ્ઞાન પડ્યું છે, એ અજ્ઞાન નડે છે યાર. અને હું તો મારું ઉદાહરણ આલું છું યાર. છોરા છોરી પહેનાવો, અરે સરસ મજાની છોરો પહેનાવો, વરઘોડામાં હારાનું તો કહું 2 લાખની બેન લાવો, 2 લાખની છોરો કે 2 લાખ, આ કુદરતે આલ્યું હોય લાવો 2 લાખની. આપણી પાસે હોય તો ભગવાન કુદરત કે છે તારા જ પુણ્યનું છે, તું 2 લાખની બેન લાવે, કુદરત કે મારે કઈ હાલવાના, એ તો તારા જ કરવાના છે, કુદરતને શું વાંધો હોય. હવે મારા ફરિયાની અંદર હરેશભાઈ એમના છોરાને પહેરાવે, મારા ભાઈ બંધ છે ખાસ. હવે હું એમ કહું કે ભાઈ આપણે બહુ ખર્ચો નથી કરવો ને આપણે 70-80 હજારની લાવો, પણ હરેશભાઈ એમ કે મારે છોરો નહીં માનતો 2 લાખની બેન્ડ લાવી છે, તો પછી હું એમ જ કહું ને કે ભાઈ તારે પૈસા ચૂકવવાના છે, મારે કઈ હાલવાના. એટલે કુદરત આ જ કે છે કે તારે જ તારું વાપરવાનું છે, અમારું કશું જતું નથી. આ જે વાત કરી, મનહરભાઈએ છોકરી પૈણાઈ, મનહરભાઈએ છોકરી પૈણાઈ, તારે 10,000 નો સૂટ પહેરેલો, સારામાં સારો સ્પ્રે છોટેલો, પણ જ્ઞાન જતું રહ્યું નથી. જનક રાજા સોનાની પાટ પર, સોનાના સિંહાસન પર બેસે, જનક રાજાનું જ્ઞાન જતું ના રે તો મારી બહેનો 2.5 તોલાનું ચેન ગરામ પહેરે તો કઈથી નડે? આ જ્ઞાનમાં કઈથી નડે? ઉપરથી જો ભગવાને આલ્યું હોય તો ઘરવાળાને કહેજો કે 5 તોલાનું મંગલસૂત્ર બનાવડાવે અને પહેરાવે. અને ઘણા તો હું તો કહું બહુ આલ્યું હોય ને તો હોકર જેવડું બનાવજો, હાળાનું મોટી હોકર આમ દેખાય એવી આલ્યું હોય તો. કુદરતને વાંધો નથી, જોવો એ હોકર બોધીએ છે ને તોય કુદરતને કોઈ વાંધો નથી. જ્ઞાન ક્યારેય જતું નહીં રે.
મનહરભાઈ નું જ્ઞાન જતું રહ્યું નથી, મનહરભાઈ ની નોકરી જતી રહી નથી. આજે મનહરભાઈ નોકરી કરે છે, છોકરોને ભણાવે છે, બધું જ કરે છે, છતાં પણ મનહરભાઈ નું કશું આમાંથી ગયું નથી. એટલે છેલ્લે એક બે વાત કરીને આપણે પૂરું કરીએ, કારણ કે સમય વધારે જાય. ગમ્મત સાથે જ્ઞાન હોય છે મારે તો, એટલે નહીતર તો બધું હવે ઉપરથી જતું રહે. 67 મહિના પે એટલે એ તો ટાઈમ વધારે જાય. કામ, ક્રોધ અને લોભ એ નરકના દ્વાર છે. ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. તો લોભિયાની વાત કહું, મારા મુકેશભાઈ ખબર છે, એક શેઠ લોભિયો, તે એવો લોભિયો, તે એક પૈસો, તમારે કટિંગ ચા પીવી હોય ને તો પરસેવો પડી જાય, 10 રૂપિયા ખિસ્સામાંથી ના કાઢે. એની સામે એક ભગત, એ ભગત રોજ સવારે બૂમો પાડે અને બૂમો પાડીને કે, ભગવાન, જો હું તારો સાચો ભક્ત હોય તો મને 1000 રૂપિયા મોકલ. 1000 માં 1 રૂપિયો ઓછો હશે તોય નહીં ચાલે, અને 1 રૂપિયો વધારે હશે તોય નહીં ચાલે. માપના 1000 જોઈએ. ભગવાને આમ પ્રાર્થના કરે, ઊંચું જોઈએ. 1000 મોકલ, 1 ઓછો હોય 1 વધારે હોય તો તારા પૈસા ના લઉં, શેરી નાખી દઉં, પાછા ના લઉં. તો પેલો મારો બેટો શેઠ છે ને, રોજ હોંભરે, આમ હોમે ભાઈ ને, આ છે એમ ભાઈ નો હોમા હોમી, તે પેલો હોંભરે તાકે લાય ભગત નું પારખું કરી જોવું. એને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ઊંચી, કોઈનું પારખું નહીં, ભગત નું પારખું. એટલે ના કરે છે, મરી જઈશ, તાકે આવો હાચો છે જૂઠો લાય કે એની પરીક્ષા કરું. તે એક દાડો શેઠે 1000 રૂપિયા કાઢ્યા તિજોરીથી. 1000 રૂપિયા કાઢ્યા ને એમાંથી 5ની નોટ કાઢી લીધી, એટલે રહ્યા 995. અને એની થેલીમાં મૂકીને પોટલી વારી અને હોમે ઘેર આ બાયનું હોય ને, બાયનાનું ઓઠે હંતાઈ ગયો હોય પાછળ દિવાલે. અને એને વિચાર્યું અવડે ભગત બૂમ પાડે એટલે આ પોટલી છે ને એના ખોરામ નોખવું, એટલે ભગત ખુશ થઈ જશે કે વાહ, ભગવાને મારી હોંભરી. પછી ભગત ગણશે પૈસા, 995 થશે, ની સ્વીકારે, થેલી નહીં બોધીને પાછા શેરીમાં નોખશે, એટલે હું લઈને જતો રહીશ. આવું પ્લાનિંગ. તે બાઈના ઓઠે ઉભા રહી અને જેવી પેલા ભગતે બૂમ પાડી કે ભગવાન, વર્ષોથી થાકી ગયો, મોકલ હવે 1000 રૂપિયા કે છે. 1 ઓછો ના જોઈએ, 1 વધાર ના જોઈએ, ઓછો વધાર હોય તો તારા પૈસા હું શેરીમાં નોખી દઉં કે છે. અને તો ભાઈ આવું બોલ્યો. પેલી થેલી 995 વાળી થેલી પેલા શેઠે એના ખોરામ નોખી. ખોરામ જો, ઓહો, આટલા વર્ષોથી ભગવાન તારી પ્રાર્થના કરી કરીને થાકી ગયો, આજે તે મારા પર મહેરબાની કરી, પૈસા મોકલ્યા ખરા. ભગત તો ખુશ થઈ ગયો. અને પેલો થેલી હતી ને પોટલી બાંધેલી, દોરી છોડી, પૈસા બધા ઠાલ્યા. અને પેલો શેઠ જે છે ને એ બાઈને ઓઠે ઓઠે જોવે, મજા મોને. હવડે ઓછા થશે 995, અને થેલી બોધીને પાછા નોખશે, એટલે હું લઈ જતો રહીશ. અને એને તો ગણ્યા પેલા ભગતે 995 થયા. અને જેવા 995 થયા ત્યાં તો જોરથી બૂમ પાડી, વાહ ભગવાન વાહ, તારા દરબારમાં પણ ધેર છે, અંધેર નથી. તું પણ પાક્કો ઓનિયો નીકળ્યો કે છે, પાક્કો હિસાબ વાળો, ન્યાય વાળો નીકળ્યો. આપણે સોદો થયેલો 1000 રૂપિયાનો, તે 1000 નો હિસાબ બરાબર મોકલ્યો, 995 રોકડા મોકલ્યા, 5 રૂપિયા થેલીના કાપી લીધા અને બધા લઈને મેલ દીધા. અને બાપા જયા શેઠે હોભર્યું, કોઈ મહિનાની ટાઢમાં પરસેવો વરી ગયો શેઠને, કારણ કે કંજૂસ હતો, લોભ્યો હતો. 995 ગયા. એટલે આવો પારખો ના કરાય. પોણા 11 થયા છે, એટલે નાની વાત કરીને પૂરું કર્યું.
એક વખત જીભ અને દાંતને ઝઘડો થયો. જીવનમાં છે ને આ બધી વ્યવહારિક વાતો કહું છું, જ્ઞાનની બહુ નથી કરતો વાત, વ્યવહારિક વાત. જીવનમાં બનો ને તો સાહેબ જીભ જેવા મુલાયમ, જીભ જેવા નરમ, જીભ જેવા વિનમ્ર બનજો. તો આ દુનિયા, આ સમાજ મને તમને સ્વીકારશે યાર, બાકી નહીં સ્વીકારે. એક વખત દાંત અને જીભને ઝઘડો થયો. પેલા દાંત, આપણને ખબર 32 દાંત હોય. મારા આયુર્વેદનો વિડીયો, વચ્ચે આયુર્વેદ લઈ લઉં છું. છે આયુર્વેદના વિડીયો મેં કહ્યું છે ભગવાને 32 દાંત આપ્યા છે ને, તો 32 વખત કોરિયો ચાવવાનો અને ચાવીને પછી ઉતારજો. છોરો નો ઘેર કહેજો, હડાહડ હડાહડ ટીવી જોવા, મોબાઈલ જોવા, હડપડ 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 કરીને ખાઈ લીધું, ભયંકર રોગો થશે. આયુર્વેદ શું કહે છે ખબર? પાણીને ખાવ અને ખોરાકને પીવો. ચરક સંહિતામાં ચરકે કહ્યું છે ખોરાકને પીવો એટલે ખોરાકને 32 વખત ચાવીને પ્રવાહી કરી દો. કારણ કે ઓજરીમાં ભગવાને દાંત મેલ્યા નહીં કે તહીં ચવાવાનું છે, આગળ દાંત જ નથી. અહીં આ ક્વોલિટી કંટ્રોલમાં તો બરાબર પાસ કરો. અહીં 32 વખત ચાવવા. તો દાંત અને જીભને ઝઘડો થયો. 32 દાંત કે જો તું છોનમોની રહેજે, આગી પાછી ના થઈશ, તું એકલી છું અને અમે 32 જણા છીએ. સહેજ આગી પાછી થઈ, અવરચંડી થઈ તો કટાક દઈને કાપી નાખશું. અને આપણને બધાનો અનુભવ છે, બોલો, કોઈ બાકી નહીં હોય. જીવનમાં એક વખત તો જીભ કચરાઈને કચરાઈ જશે, કારણ કે મારી કચરાઈ છે. કચરાયા જ તો જીભ કચરાઈ જાય, આગી પાછી થાય એટલે દાંત એને કચરી નાખે. એટલે પેલા 32 દાંત ડંફાસ મારે, જીભને ભીખ બતાવે, જો આગી પાછી ના થઈ છે કાપી નાખશું. સાહેબ જીભે જવાબ આવ્યો. જીભ કે તમે 32 છો, હું એકલી છું, તમને 32 ભારે પડ્યું એવી શું કે? કઈ રીતે? દાંત કે તાકે 56 ની છાતી વાળો મિલિટરી મેન જતો હશે અને હું એક 1.5 મણની જોખીને બોલી જઈશ અને એક લપોટવાની મેર છે, તમને 32 બહાર નીકળી જવું પડશે કે છે. હા, આ તાકાત સાહેબ, કઠોરતામાં તાકાત નથી. દાંત જેવા કઠોર ના બનો, પણ જીભ જેવા નરમ, મુલાયમ અને વિનમ્ર બનો. ભગવાને રૂપક છે. ભગવાને આ છેલ્લું રૂપક કહીને પછી આપણે પૂરું કરીએ. બધે કહું છું અને એમાંથી ઘણું શીખવાનું છે. કહેવાય છે કે ભગવાને પહેલી વખત શું બનાવ્યું હતા કે ગધેડો બનાવ્યો, અને ગધેડો બનાવ્યો, ગધેડાને બનાવ્યા પછી આવું હોય નહીં. આ દ્રષ્ટાંત છે, એમાંથી શીખવાનું છે, બોધ લેવાનું છે. ગધેડું કે ભગવાન મારે ધરતી પર જઈને શું કરવાનું? તો કે હું મનુષ્ય નામનું પ્રાણી બનાવવાનું છું. એ મનુષ્ય નામનું પ્રાણી, મનુષ્ય તારા ઉપર વજન મૂકશે, વજન મૂકી અને તને હોટી બરાબર મારશે પાછળ, અને માર ખાઈ ખાઈ અને તારે ભાર સહન કરવાનો. સોટીના ચમકારા વાલા તને વાગશે. ભજનોમાં બહુ કહ્યું, મનખા દેહના ટાના રે વારે ઘડીએ નહીં મળે, ઘડીએ તું રામને સંભાળ. આ ભજનો અમે બહુ ગયા, અમારી ભજન મંડળી હતી. ખાવા પડશે સોટી કેરા મારવી, એટલે ત્યાં જો નંબર લાગી ગયો રોંગ નંબર, અને એમાં જો પાવાગઢમાં રોંગ નંબર લાગ્યો દશા બગડી જશે. પાવાગઢમાં ગયા હોય જોજો, આ મોરવાનું ગધેડું બનવું સારું, પણ પાવાગઢમાં જેને ગધેડું બન્યો એની દશા બગડી છે. કારણ કે 15 કિલોના બે બાજુ બે બાટલા મેલે, 30 કિલો થયું, અને 25 કિલોનો ઘઉંનો કટ્ટો મેલે ઉપર, 55 કિલો વજન. હવે ગધેડાને પેલો એક હોટી મારે ત્યાં 5 પગથિયું ચડે, પાછી બેટરી ડાઉન થઈ જાય, ડિસ્ચાર્જ થઈ જાય, પાછો ચાર્જ કરે હોટી મારી. એમ કરતો કરતો અમે નોનપણથી જતા ને બધું જોતા, અને પછી ગધેડો કે મારે આવું કામ કરવાનું હોય, કેટલા વર્ષો મારા ભગવાન કે 50 વર્ષ. પેલો ગધેડો કે ભગવાન આવું જીવન જીવવાનું, માર ખાવાનો 50 વર્ષ તો હોય કે 50 વર્ષ તો બહુ પડે, કે આપો 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 કે છે કે કેમ કે દિવાળી પર સ્કીમ નહીં હોતી 50% ઓફ,
દિવાળી પર આપણે સ્કીમ હોય છે, આ બહેનો બધા ડ્રેસ લેવા જાય દિવાળી પર, જો કયું બોર્ડ હોતે ખબર? હું જોઉં બજારમાં હેરતો જાય શું હોતે ખબર? કારણ કે હું જાઉં લઈને ઘેરથી બધો સેલ છે લખેલું, 50% ઓફ લખેલું છે, એ સ્કીમ હોતે દિવાળી પર. એટલે ગધેડો કે 50% ઓફની સ્કીમ આલો. 50 વર્ષ બહુ પડે, મહેરબાની કરો 25 રાખો, 25. ભગવાનને દયા આવી તા કે હાર હેઠ તારું આયુષ્ય 25 વર્ષનું 25 રહ્યો, મારી પાસે જમા. પછી કૂતરું બનાવ્યું. કૂતરું કે મારે શું કરવાનું? કૂતરું કે તારે જઈ અને આખી રાત મનુષ્ય જે બનાવવાનો છે, મનુષ્યનું પ્રાણી બને, રાતે ચોર ના આવે, ચોર આવે તો એને ભસીને ભગાડવાના, રોટલો મળે ખાવાનો, ના મળે ભૂખ્યા પડી રહેવાનું, દંડા કોઈ 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 એવી બહેનો હોય તો દંડા મારે, દંડાય ખાવા પડે. મેં તો જોયું ઘણી બહેનો તો શું હોય, બિચારું બાઈને આવીને ઊભું રહ્યું હોય ને તો રોટલો જ ના હાલે, રોટલો જ ના હાલે, પણ ખૂનામથી દંડો કાઢે અને દંડો કાઢી નહાડે તે એક દંડો મારે જ બિચારું ચીહો પાડતું પાડતું અમને ઝોપે જઈને ઊભું રહે. આવું તો આપણા ઋષિ મુનિએ અમથું કહ્યું કે જમતા પહેલા કૂતરાનું અને ગાયનું કાઢું. ગીતામાં ભગવાન કે યજ્ઞ શિષ્ટાસીના સંતો મુચ્યંતે સર્વ ક્લિપ્સે ગુજંતે ત્વગમ પાપા યે પચંતિ આત્મ કારણાત યત કરોસી યદ શાસ્ત્રી અજ્જોસી તથાસી. આમથું બોલ્યા છે યાર, કૂતરાનું ગાયનું કાઢવાનું. કૂતરું કે ના, ગધેડાને 50% ઓફની સ્કીમ આલી તો મને આલો. ભગવાન કે હાર હેઠ તારે 25 વર્ષ 25 જમા રહેશે મારી પાસે. પછી ગુવડ બનાવ્યો. નવી પેઢીને ખબર નહીં હોય, ગુવડ નામનું પક્ષી આવે છે, એને ભગવાને એવી આંખો મૂકી છે, એને દિવસે દેખાય ના, આંધળું થઈ જાય સૂર્યપ્રકાશમાં, કશું ના દેખાય, અને રાત્રે સૂર્ય ના હોય ત્યારે એને અંધારામાં બધું દેખાય. એટલે ભગવાને ગુવડને કહ્યું કે તને એવી આંખો આપું છું, આખી દુનિયા જાગે તારે તારે ઊંઘી જવાનું, તું અધરું થઈ જઈશ, અને આખી દુનિયા ઊંઘી જાય તારે તારે જાગવાનું. ગુવડ કે આવી જિંદગી ફોડવાની શું કરવાની? કે કેટલા વર્ષનું આયુષ્ય? કે 50 વર્ષનું. કૂતરાને ગધેડાને 50% ઓફની સ્કીમ આલી, મન તો આલો, માર પર મહેરબાની કરો. કે હાર તારો 25 લે, આ 25 રહ્યો મારી પાસે. પછી મોના બનાવ્યો, શું કરવાનું? કશું નહીં કરવાનું. BPL બાપાના પૈસે લેર, કશું નહીં કરવાનું, મજા કરવાની, તારે ખાવું પીવું, ખેતી કરી અનાજ પકડવાનું. આ દુનિયાના મોટા મોટા પ્રાણીઓ, વાઘ, હાથી, આવા પ્રાણીઓ હું બનાવવાનો છું. એ પ્રાણીઓ ઉપર તું રાજ કરીશ, બધાને વશ કરીશ, કારણ કે હું તને બુદ્ધિ નામની ભેટ આલવાનો છું, જે કોઈને નથી આલવાનો. એટલે હું બધાને કહું છું કે જો બુદ્ધિનો દુરુપયોગ કરશો ને તો કુદરત બુદ્ધિ પાછી લઈ જાય. કુદરત કહે છે કે મેં બુદ્ધિ તને શા માટે આપી? સદુપયોગ માટે આપી. જીવનમાં બુદ્ધિનો દુરુપયોગ કરશો તો પાશવી કર્મ બંધાશે અને 4 પગમાં જવું પડશે. કુદરત પૂછડું બોનસમાં મફત આપશે. આ પરિસ્થિતિ. એટલે ગુવડ 25 વર્ષનું આયુષ્ય. હા, માણસ લહેર કરવાની, હાથી, ઘોડા, વાઘ, સિંહ, આ બધા પ્રાણીઓને વશ કરીશ બુદ્ધિથી. રાજ કરવાનું, રાજ, લહેર કરવાની, આખી પૃથ્વી નતું રાજા, બધા પર રાજ કરવાનું, ખાવા પીવાનું, મજા કરવાની. કેટલા વર્ષનું આયુષ્ય? કે 25 વર્ષનું. અરે ભગવાન કે આવી લહેર કરવાની 25 વર્ષે શું થાય? કે કશું ના થાય. કે અરે હાલો હાલો 100 વર્ષ હાલો, કે 100 વર્ષ જીવવાનું હોય તો મજા આવે, કે તો મજા આવે. પણ કે કોઈ રસ્તો જ નથી મારી પાસે. 25 જ વર્ષ તારો ના મળે. ગમે એમ કરીને માણસે હઠ પકડી, ગમે એમ કરીને પણ હો કરી આલો, કે હો કરી આલો. ભગવાને બહુ વિચાર કરીને કહ્યું એક રસ્તો છે. કે બોલો કયો રસ્તો? જો મારી પાસે 25 ગધેડાનો, 25 કૂતરાનો અને 25 ઘુવડનો છે. બોલ એ આલુ ચાલશે? તો પેલો કે હો ચાલશે, લાવો. કે એમ કરીને આપણું બધાનું 100 વર્ષનું આયુષ્ય કરીને મોકલ્યા. તે તમે જુઓ, પહેલો 25 વર્ષ સાહેબ કોઈ નો ટેન્શન, બાપાના પૈસે લેર, BPL. અને હવે તો બાબલો આવવાનો થાય એ પહેલા તો કપડોની ખરીદી થઈ જાય, અને
તમે જોજો આ બાબલો 6 મહિનાનો થાય ને રમાડે એવો તે આખા ફરી આમ લેવા પડાપડી કરે, હું લઈ જાઉં માર ઘેર, એને ત્યાંથી બીજે ઘેર જાય, રમાડવા પડાપડી કરે. સાહેબ આ સાહેબી સાચા મનુષ્યના વર્ષો. એને પ્રાઇવેટ સ્કૂલમાં મૂક્યા હોય, વર્ષે 2 લાખની ફી હોય, કોણ ભરે? બાપ ભરે. એને શું ટેન્શન? ભણાવે બાપ, કપડો બાપ લઈ આલે, મોજ શોખ પૂરા કરે બાપ, હોટલમાં જમવા જવું હોય તો બાપ આલે દીકરા દીકરીઓને. એટલે 25 વર્ષનો થાય ભણી રહેતા નોકરી માટે ડોનેશન હો બાપે આલવાનું. ડોનેશન મેં મારા છોરાને ડારે વરગાડી દીધો, પેલું વાંદરું વરગાડ્યું હોય એમ, ડારે વરગાડ્યો એમ કે તાલે એમ ખાલા ડારે વરગાડ્યો, વાંદરું છે તો ડારે વરગાડી દીધો. તે એના પર નોકરી હોવ બાપની જવાબદારી. એટલું નહીં, છોકરીઓની અછત છે તો એ ચિંતા છોરાને ના હોય, બાપને હોય. મો બાપને છોરી ના મળતી હોય, માગું ના આવતું હોય તો બાપ 17 જગાએ વાત મેલે, માર છોરાનું કઈક ઠેકવાનું પડ્યું હોય, છોરી બતાવજો ને, કઈક હોજો ને, આવું બધું. અરે બાધાઓ તો કેટલી બધી રાખે, બાધાઓ એવી રાખે, જો ઠેકવાનું પડી જશે છોરાનું તો હું હેડતી આવીશ અંબાજી અને ચુંદડી ઓઢાડીશ, તારી 25 રૂપિયાની ચુંદડી હારું એ અંબામાં ઓઢવાની કરશે, તારના છોરાને બહુ ઓઢવાની કરે. અલ્યા ઘણા તો હનુમાનજી તેલનો ડબ્બો બાતા રાખે. અલ્યા હનુમાનજી બ્રહ્મચારી એક કુંવારા અને તઈ જઈને બાધા રાખે. મેં જોયું છે, તઈ જઈને કે મારા છોરાને ઠેકવાનું પડી જાય તે તેલનો ડબ્બો ચડાવીશ કે. ઓ પૂરા આ ધર્મ કઈ જતો રહ્યો? તમે એક તેલના ડબ્બામાં હનુમાનજી ગદા લઈ અને તારા એક તેલના ડબ્બા હારું તાર છોરાને બહુ ઉધવાને કરશે, ના ને કરે યાર. હવે 25 વર્ષે પૈનાવાનો ખર્ચો બધો છોરો કે જો મારે તો 50,000 નો સૂટ જોઈ છે, ના લાયેલો તો રિહાઈ એટલે તમારે લાયેલો જ પડે. એવો કે બગી તો હા બગી ભાઈ, બેંડા હતા કે એ પૈનાવાનો ખર્ચો આપણે કરવાનો, આપણે જવાબદારી બધી, ટેન્શન બધું આપણે. એ હાચા 25 વર્ષો મનુષ્યના જે ઓરિજિનલ આપેલા ને વર્ષો આપણે 25 ના, એ 25 પછી પેલા ગધેડાના શરૂ થાય. કારણ કે 25 પછી તો એ હોય તોનમો એ ફોર્ચ્યુનર ગાડી હોય, વરઘોડે ફર્યો હોય અને ફોર્ચ્યુનર ગાડી બેહી અને તોનમો મોડવે પહોંચી જાય. અને મોડવે પહોંચી જાય, જોજો બધાને ખબર હશે, ટોળણમાં જયારે વરરાજાને પહોંચે ને તે વખતે હાહુમાં આવે, અને હાહુમાં આવે મોઢિયું મેલીને માથા પર અને હાથમાં થાળી લઈને આવે જમાઈની પૂજા કરવા. જમાઈની પૂજા કરે તે વખતે હવે નવું નીકળ્યું છે, કન્યાને હો લઈને આવે હાર પહેરાવા. ચોરીથી અમાર વખત નતું, અમાર વખત આવું નતું. બોલો આ ફિલોસોફી કોઈને ખબર જ નહીં. લો પૈનેલો નહીં ખબર હોય, પછી કુંવારો તો કઈથી ખબર હોય? પેલો મોડવામાં આવે ને ત્યાં ટોળમ પેલું તોરણ બોધ્યું હોય, તે બોમન કોડિયું મેલે, એક છત્તું ને એક ઊંધું અને નાડું બોધે અને એ કોડિયું નેચે મેલે અને સાસુમાં પૂજા કરે. પછી પેલો મહારાજ શું કે ખબર? વરરાજાન હવે તમારો બૂટ આ કોડિયા પર મેલીને કોડિયું ભાગો. બોલો એની પાછળ લોજિક છે. આ એમને વિધિ નથી, ખાલી શોખનું કોડિયું નહીં ભાગવાનું. એ ગોર મહારાજ કે છે કે તોનમો આવ્યો છું પૈનવા, પણ કાલથી તારું બીપીએલ કાર્ડ પૂરું થઈ જાય છે. બીપીએલ કાર્ડની લિમિટ પૂરી થઈ જાય છે. આ આવ્યો છું તોનમો આવ્યો છું આ લંગરિયું લેવા. આ લંગરિયું આવશે તો આખી જિંદગી પીછો નહીં છોડે, એટલે હજુય પાછો વળી જા. એ કોડિયું જે બોધેલું હોય છે ને, એ કોડિયું પ્રતીક છે. શાનું પ્રતીક? ડુંગર. એ છત્તું ઊંધું કોડિયું એ ડુંગર. પેલો મહારાજ કહે છે કે જો મુશ્કેલીઓનો પહાડ છે, આ તું પૈનવા આવ્યો એ રમત વાત નથી. કાલથી ખીલે બંધાઈ જઈશ,
એટલે આ જે છે કોળિયું, આ ડુંગર છે, મુશ્કેલીઓનો ડુંગર પાર પડશે. અને હવે તો સાસુમાં લાવે ખબર નહીં, પણ આપણા રિવાજ છે, સાસુમાં આવે તો શું લાવે ખબર? લાકડાનું હળ લાવે, લાકડાની જુહરી લાવે, એને નાડો બોધે. આ બધી વિધિ એમને એમ નથી. તે વખત સાસુમાં એમ કે છે, જમૈરાજ મારી છોરીને લેવા તોનમાં આયા છો, પણ જો આ જુહરી ખેતી થશે, હર આકાશે એટલે હરને નાડું બોધે, જુહરી નાડું બોધે, વલોનું હોય, આ વલોનું કરવાનું, ભેંસો રાખવી પડશે, માર છોરીને પલવાશે. પેલો કે હવે પાછા જઈએ બીજા રણ મેદાનમાં આવી ગયા, તલવાર લઈને કટાર લઈને આવી ગયા. એ કટાર શું કોમ હોય ખબર? મને કોઈ ના પાડે કે મારો રસ્તો રોકે તા કટાર ગોચી ગાલું કે, પણ હું પૈણવાનો. એટલે પેલો બૂટ જે છે ને એ મહારાજ કે અરે આવા તો હજારો ડુંગર હું આમ ચકનાચૂર કરી નાખું કે, એમ કરીને ધડાક દઈને કોળિયા ઉપર બૂટ મેલે, કોળિયું ભાગીને ભૂકા થઈ જાય. પડકું આમ જા તનકુન ના પાડે. તે સાસુમાં પછી લઈને અંદર જાય, અંદર જઈને ચોરીને 4 ફેરા ફરે. કન્યા વિદાયનો પ્રસંગ છે સાહેબ. કન્યા વિદાય મારા વિડીયો જોજો, મોટિવેશનના, રડી પડશો કન્યા વિદાયના, પણ એમાંથી હાસ્ય પણ મળે. કન્યાની વિદાય થાય ને ત્યારે બધા જ કુટુંબ વાળા, આખા ફરિયા વાળા આવે. આખા ફરિયા તો એક જણને બિચારો પૈણવા ગયો ને, તે કન્યાને વરાઈ ને તે પેલો થોડો ઓમ છે નોખવા વાળો, હોજ પડે 10 રૂપિયાની પોટલી કરંટ લગાવે. ઘણો આવું હોય ગામડમ ચાલે છે. તો આપણા પટેલો માં બેઠું છે, આપણા પટેલો માં બેઠું છે. આ હું સત્સંગમાં જાઉં છું ને સાહેબ, બીજી કોમોમાં ઓછું થયું છે, અને એમનો કોટા આપણામાં આવ્યો છે અને આપણા ફળવાયો છે. હા, એટલે હું બધે કહું છું કે ચેતી જજો સાહેબ, આ આપણો છોરો એમો ના પે જોજો ખાસ. હવે પેલો કન્યાની વિદાય કરે ને તે પેલા શું કે ખબર? હા હું તો કે, કારણ કે માં, યાર માં તો 3 વખત મોતની વેદના સહન કરનારી માં. પુરુષ તો 1 વખત મૃત્યુ પામે, સ્ત્રીને 3 વખત મોતની વેદના સહન કરવી પડે. સાહેબ, જે ઘરની દિવાલોને પકડી અને જે પોતાના બાપ ઉપર ઘોડો બની અને ચાલતા શીખી હોય, એ દીકરીએ 25 વર્ષે ઘર છોડવું પડે ને, એ દીકરીને મોતની વેદના સહન કરવી પડે. એ તો એ વેદનાનો અનુભવ કરવો હોય તો સ્ત્રીનું ખોડિયું ધારણ કરવું પડે. આ પુરુષના ખોડિયામાં ના ખબર પડે યાર. એ દીકરી કાયમ માટે પારકાને પોતાના કરવા જતી રહે, મા બાપને કાયમ માટે અલવિદા કરી દે, મોતની વેદના સહન કરે. અને સાહેબ 2-4 વર્ષે જ્યારે એ દીકરી ગર્ભવતી થાય અને પ્રસવની પીડા જે છે, મોતની વેદનાને પણ શરમાવવું પડે એવી ભયંકર વેદના સહન કરે. એટલે હું મારા મા બાપના પ્રોગ્રામ જ્યારે કહું છું ને, ત્યારે હું કહું છું યાર, દરેક માની એક ઈચ્છા હોય છે કે જ્યારે બાળક જન્મે ત્યારે એનું માથું પોતાના ખોળામાં હોય છે. 60, 70, 80 વર્ષે એ માં જ્યારે ફાની દુનિયા છોડી જાય ને, દરેક માની એક જ ઈચ્છા હોય કે મારો છેલ્લો શ્વાસ હોય ને ત્યારે મારું માથું મારા દીકરાના ખોળામાં હોય. આ ઈચ્છા યાર પૂરી કરજો. ફોરેનની અંદર જતા રહ્યા, મા બાપને અહીં મૂકી દીધા. મા બાપ પાછલી જિંદગીમાં તમારા પૈસાની, તમારી સત્તા, ધન, દોલત કશી જરૂર નથી. મા બાપ માત્ર દીકરાઓનો પ્રેમ જોઈએ છે, બીજું કશું જોઈતું નથી. 3 વખત મોતની વેદના સહન કરનારી દીકરી. એટલે ઘરવાળા બધા પેલાને, છોકરીને તો કે કન્યાને કે બેટા કન્યા તો, કન્યા વિદાયનો પ્રસંગ તો યાર કવિઓની કલમ ટૂંકી પડે, સહી ખૂટી જાય, એની વેદના તો ના લખી શકાય. અને દીકરી 14 આંસુએ રડતી હોય. અને તે વખતે ઘરવાળા બધા પેલી દીકરીને કે, પણ અહીં ઊંધું હતું, કારણ કે પેલા થોડા લેવા વાળા હતા. એટલે ઘરના બધા વડીલો જે છે, અને વડીલ ભાઈઓ, બહેનો, વડીલો, કાકાઓ, આ બધા અને પેલા કે જો અમારી દીકરી 25 વર્ષ સુધી ફૂલની જેમ મોટી કરી છે, હાચવજો ભાઈ.
સહેજે કઈ લાખ રૂપિયાની આલી, પેલો કે 50,000 પાછી જોઈએ, આલ દઉં કે છે. કંટાળે વિચારો, જેટલા આવે એટલા દીકરીની છોની ના રાખે, પણ ઓની દશા બગાડે, ઓને જ પંચિંગ કરે કે જોજો હા અમાર છોરીને દુઃખ ના પડે, અમાર છોરી ગુલાબના ગોટા જેવી, અમાર છોરીને સહેજ કોઈ ગરજ્યું ખરે ને તો માર છોરી રડી પડે, એટલે માર છોરીને ઊંચા અવાજે ના બોલશો, માર છોરીને જોપે શાકભાજી લેવા ના મોકલશો, તમે જાતે જઈને લઈ આવજો. આવી બધી શીખવા મળો. પેલા વરરાજા ના લે, ત્યાં વરરાજાને શું દશા થાય? તે વરરાજા અકરાયો ને, પેલા કે સહેજે દુઃખ ના હાલશો, સહેજે કશું તકલીફ ના પડે અમાર છોરી. તે અકરાયો, તે નજીકમાં ગાડું પડેલું, તે ગાડાના ધનનાળા પર ચડી ગયો, અને ગાડાના ધનનાળા પર ચડી અને જે તલવાર હતી એ તલવાર ખેંચી કાઢીને મોવાબ વેજીને કહ્યું કે કોણ કે છે કે તમારી દીકરી ઉપર તમારી દીકરીનું કોઈ નામ લે એવી કોઈની બેન છે? કારણ કે તમારી દીકરી એ આજથી મારી બેન છે. કે થાક્યો યાર, થાક્યો, શું કરે? એટલે પછી એ લંગરિયું આવે અને સાહેબ આવડું મોટું લિસ્ટ શરૂ થાય. બીજા દાડ આવડું મોટું લિસ્ટ આવે. અત્યાર સુધી બાપાને પૈસે લેર કરી, હાચા મનુષ્યના વર્ગો, અને આવડું મોટું લિસ્ટ આવે. અહીંથી શરૂ થાય. નવરત્ન તેલ, માથાનું નવરત્ન તેલ, બોરિયું, બક્કલ અને બધું. તે નવરાત્રીની 9 જુદી જુદી ચણિયા ચોરીઓનું લિસ્ટ આવે. 9 દાડાની 9 જુદી જુદી ચણિયા. ઓ ભૂડા મરી જઈશ તા પેલો બોમન અમથો નતો કેતો મહારાજ કે હજુ પાછો વરી જા, આ કોડિયું ના ભાગેશ? તા કે ના, હવે તો કયો જાય કે. પછી ટિફિનનું ડબલું લઈને કંપનીમાં જાય, ટિફિનનું ડબલું હવારમાં જાય, હું જે થાકેલો આવે, ટિફિનનું ડબલું આમ નોખે અને પડે. ટીવી ચાલતું હોય તો ટીવી જોતો જોતો ઊંઘી જાય. તો અમારે પાવાગઢમાં શું છે ખબર? હવારમાં પેલું ગધેડું ચાલુ થઈ જાય, અપ ડાઉન, મોચીથી ઉપર અપ ડાઉન. ત્યાં ઓનેસ કઈ હોય ખબર છે? અપ ડાઉન. ઘેરથી કંપની, કંપનીથી ઘેરથી કંપની. આ ગધેડાના વર્ષો ચાલુ થયા. અને પછી પેલાને શું હોય ખબર? આખો દાડો પૂરો થાય ને તો માલિક શું કરે ખબર છે? અમે જોયું છે, માલિક છે ને, આપણે બધા ડોંગર કરીએ છીએ, અહીં ડોંગર કરીએ છીએ, ડોંગર ભૈડાઈએ ત્યાં કુસકી નીકળે, ઉપરની કુસકી ખાવાની. એવું એક ઢેફું પડ્યું હોય ને, એ ઢેફું પેલા ગધેડાને નાખી દે. તે ઢેફું ખાઈને છોન મોનું ગધેડું ઊંઘી જાય. અહીંયા હોય આખા દાડાને થાકેલો પડ્યો હોય ને, તે આંખોમ ડેરાતી હોય, અડધો જાગે ને અડધો ઊંઘે, અડધો જાગે ને અડધો ઊંઘે. શું ખાવાનું કર્યું? તા તો પેલા ખોરનું ઢેફું આલે, તો કુસ્કીન ઢેફું આલે, તા અહીં ઓળવાનું ઢેફું આલે. પેલી કે કશું નહીં, ઓળવો બનાવ્યો છે, અરે ચાલશે, ઓળવન ચા ખાઈ લે. અને પેલો આ ઓળવન ઢેફું ખાઈ પડે ને થાકેલો, તે હવાર ઉભો થાય. આ પરિસ્થિતિ થાય. આ ગધેડાના વર્ષો. અરે ગધેડાના વર્ષો 50 વર્ષ સુધી ચાલે, અને પછી કૂતરાના વર્ષો આવે. કૂતરાને શું કહ્યું ભગવાને? તાકે તાર ચોકી કરવાની, બીજું કશું કરવાનું નહીં. હવે ગામમાં અહીં ફરિયામ વરઘોડો હોય, મુકેશભાઈ ઘેરથી નીકળે બધું, તમે જોજો વરઘોડો હોય ને ગામમાં, તો અમાર બહુ વાંધો ના આવે. અમે તો છે ને કપડો એ 2 મિનિટ લાગે, પેન્ટ પહેર્યું અને બુશર્ટ તો અમે છે ને અહીં પહેરીએ ને તો એનું છેલ્લું બટન જોપે વહાય. હા, આમ બુશર્ટ પહેરી અને પહેરતા વાહતા જઈએ, છેલ્લું બટન જોપો આવી જાય. અમાર વાર ના લાગે પુરુષોને. પણ બહેનો તો છે ને હવે તો 25,000, 30,000, 40,000, 50,000 વારીઓ લાવે છે. એટલે બહુ વાર લાગે, 2 કલાક લાગે. તો ફરિયામ વરઘોડો હોય તે ઘેરથી પછી નીકળે. અમે પુરુષો બધા નીકળી જાય. પેલી બહેનો રે, તો બહેનો ને પેલો ટેનિયો હોય નોનો, એ નોનો ટેનિયો બેન નીકળે. તો કે મમ્મી બાઈનું નહીં વાહવાનું. તો મમ્મી કે ના, તાર દાદા છે ને, કે આવું નહીં વાહવાનું, તાર દાદા છે ને. અને બહાર લખ્યું હોય બોર્ડ, કૂતરાથી સાવધાન, તો એ ઉતારી લેવાનું. પછી જરૂર નહીં, એ 24 કલાક આપણે ચોકી જ કરવાની છે ઘરની.
એ 75 સુધી, અને 75 પછી સાહેબ ડાયાબિટીસ, બીપી, ડીપી બધું રમીને ચડે. હવે તો યુરિયા ખાતર વાળું, ફર્ટિલાઇઝર વાળું, દવા વાળું, એકેય રોગ બાકી નહીં રહે. 70 રોગોએ માજા મેલી હશે. અને તે વખત શું હોય 75 પછી ખબર છે? હું બધાને કહું છું, વિડીયોમાં કહું છું, 10 બાય 10 ની રૂમ હોય, તૂટેલી ખાટલી હોય, પાણીની માટલી હોય, દવાની બાટલી હોય, જોડે એક લાકડી હોય. આટલી મૂડી આપણી 75 પછી, બીજી કોઈ મૂડી આપણી નહીં. તા ગુવડના વર્ષો તે દમ ચડતો હોય બિચારા, તે રાતે 10 વાગે આખી દુનિયા ઊંઘી જાય, આખી દુનિયા ઊંઘી જાય, ત્યારે 11 વાગે પેલી ખોસી રમે ને ચડે બરોબર, હુકી લુખી ખોસી, તે ખાટલામાં બેઠો બેઠો ઊંઘવા જાય, પાછી રમે ને ચડે. એટલે આખી રાત જાગે. ગુવડના વર્ષો, આખી દુનિયા ઊંઘી જાય, તારે જાગવાનું. એટલે ઘણા તો આ કુદરત નોટિસો મોકલે છે ને, તો ઘણા તો આ નોટિસો આવે 75 પછી, બંને આંખોએ મોતિયા, એમાં પણ તત્વજ્ઞાન છે. કુદરત કે છે જો 2 આંખોએ કાળા ડાબલા ડોક્ટરે પહેરાઈ દીધા, અત્યાર સુધી લાલ પીરું બહુ જોયું, હવે કાળું જ જોવાનું છે. હવે તારે આ ડાબલા પહેરાઈ દીધા અમારે, હવે બધા મોહ છોડીને બાપા ના છોડે. તોય ઘણા તો મેં જોયા, એટલે 75 વર્ષે જોપે પરબડીએ બેઠા હોય, અને કોઈ આવે દૂધ ભરવા આમ જતા હોય, જોવે આ કોણ કે રગલાન તોથી, ઓ બુડા મેલ રગલાન તોથી 75 થયો બાપા, રગલાન તોથી છે કે આ મોખે ડાબલા પહેરાયા ડોક્ટરે, કાળા ડાબલા, મોતિયો કાઢ્યો, 2 મોતિયા કાઢા, નોટિસો મોકલ્યા. નોટિસો સમજો, હવે પોટલો બોધો, પાપ પુણ્યનો પોટલો, સત્કર્મોનો પોટલો બોધો. આ નોટિસો આવે છે બધી. એટલે હવે મોહનથાળ નહીં આવે, હવે તો ભાત જ ખાવાનો, મોહનથાળ જતો રહ્યો. એટલે મોહનથાળ મીઠાઈ હવે આવે નહીં. એટલે કહેવાનો ભાવાર્થ, આખી રાત જાગે અને બીજે દાડે દિવસ ઊંઘે, અને ઘેર સગાવાલા આવે, ખબર જોવા આવે, દીકરીઓ આવી હોય, બીજા બધા આયા હોય, આખી રાતના ઉજાગરાનો ઘેનાયો હોય બરોબર. પેલો ઘેનાયો હોય એટલે કે વહુને કે લાય હેડ 9 વાગે જે કઈ ખાવાનું હોય એ, કશું નહીં તો લાય, વઘારેલા મમરા છે, વઘારેલા પૂવા છે, 2 ફાકા મારી લો, હેડ મારે ખાવું નહીં. આખા દાડાનો ઉજાગરો, બિચારો ઘેન ઊંઘી જાય, આખી દુનિયા જાગે, ત્યારે એને આખો દિવસ ઊંઘવાનું, આ દુનિયાને જોવાની નહીં. એ 75 પછીના વર્ષો શરૂ થાય. પણ મનહરભાઈ ગેરંટી આલે સાહેબ, જીવનની અંદર ભગવદ્ ગીતાનું જ્ઞાન હશે તો ગુવડના, કૂતરાના અને ગધેડાના વર્ષો મનુષ્યમાં ફેરવાઈ જશે. કારણ કે મનહરભાઈના ફેરવાઈ ગયા છે, મનહરભાઈના ફેરવાઈ ગયા છે. અને મનહરભાઈ આ 650 mg ની ડોલો પેરાસિટામોલ ની ગોળી કરીને બેઠા છે છેલ્લા 11 વર્ષથી. મનહરભાઈનો તાવ ઉતરી ગયો છે, એ ગોળી ઉપર મને પૂરો વિશ્વાસ છે. અને છેલ્લા 9 મહિનાથી હજારો લોકોનો તાવ ઉતરી ગયો છે. એટલે હું છાતી ઠોકીને કહું છું કે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ ઓરિજિનલ 650 mg ની ડોલો કંપનીની પેરાસિટામોલની ગોળી છે. એને શ્વાસ બંધ થઈ જાય એ પહેલા ગળી લો મિત્રો. આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ ના થાય તો આ મનહરભાઈ તમારો ગુલામ થઈ જાય. યાર, કુદરતનો ટપાલી થઈને આવ્યો છું, કુદરતનો ટપાલી થઈને રહેવાનો છું. જ્ઞાનને ક્યારેય સેલ નથી કરતો. એક પણ પૈસો જો આ જ્ઞાનનો હું લઉં તો હું કુદરતનો, કૃષ્ણનો ગુનેગાર બનું. નિસ્વાર્થ ભાવે મારી એક જ ભાવના છે કે જે જ્ઞાન મને મળ્યું છે, જે જ્ઞાનથી જે શાંતિને, જે શાશ્વત સનાતન સુખને હું પામ્યો છું, એ જ્ઞાન સરળ ભાષામાં લોકો સમજે અને બધા જ લોકો આ જ્ઞાનને પામે, રિલેક્સ થાય, ટેન્શન મુક્ત થાય, જીવન જીવવાનો આનંદ મળે અને મનુષ્ય ગતિ આપણી જતી ના રહે. આપણે જાનવર ગતિમાં ના જઈએ, કમસે કમ આપણે આના પછી મનુષ્યપણું જળવાઈ રહે, મનુષ્ય ગતિ જળવાઈ રહે, અધોગતિમાં આપણે ના જઈએ. એ તાકાત ભગવદ્ ગીતાના જ્ઞાનમાં છે. મિત્રો, પુસ્તકો પણ લાયો છું, ડેકીમાં પુસ્તકો છે મારે, બધે લઈ જાઉં છું. 10 રૂપિયા ટોકન છે ખાલી એની. પુસ્તકને વાંચજો. તમને જો રસ હોય તો. અને વિડીયો પણ રોજ સાંજે 7 વાગે મનહર ડી પટેલ ઓફિશિયલ યુટ્યુબ પર લખશો એટલે
7 વાગે એક્ઝેક્ટ અપલોડ થાય છે મારો વિડીયો, અને એમાં અત્યારે જે આ જેવી વાતો કરી એવી જ જ્ઞાનની ગમ્મતની વાતો કરતા કરતા જ્ઞાન કઈ ઉતરી જાય છે એ કોઈને ખબર પડતી નથી. અને આજે એ જ લોકો, દેશ વિદેશના લોકો, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, જામ્બિયા, આફ્રિકા, ત્યાં બધા ગુજરાતીઓ છે, લંડનમાં, અને બધેથી ફોન આવે છે, રૂબરૂ પણ આવે છે. અહીંયા આવે તો બધા મને મળીને જાય છે, મનહરભાઈ આટલી સરળ ભાષામાં, આટલી ગામઠી ને તળપદી ભાષામાં ગીતાનું જ્ઞાન આજ સુધી અમે નથી સાંભળ્યું, નથી જોયું. અને સાહેબ, ગીતાનું જ્ઞાન એટલે લો ઓફ નેચર, કુદરતના સનાતન સિદ્ધાંતોનું, કુદરતના ગૂઢ રહસ્યો સાદી ભાષામાં, તળપદી ભાષામાં ખુલ્લા થયા છે. વિડીયોને સાંભળતા રહેજો, જ્ઞાનને મેળવતા રહેજો, અને પરમપિતા પરમાત્મા બધાને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત કરવાની શક્તિ આપે એવી મારી પ્રાર્થના છે. અને આમંત્રણ આપી દઉં છું કે 11 ડિસેમ્બર 2024 મારા ગામમાં ગીતા જયંતિ દર વર્ષે ઉજવવાની છે. દર વર્ષે જ્યાં સુધી મનહરભાઈના શ્વાસ ચાલુ હશે ત્યાં સુધી ભગવદ્ ગીતા સ્નેહ મિલન થશે. એટલે ઓલ ગુજરાતમાંથી બધા માણસો દૂર દૂરથી આવે છે. ત્યાં આ જ રીતનું 2 કલાકનું પ્રવચન હોય છે. પછી ભગવદ્ ગીતા જન્મદિવસ છે, ભગવદ્ ગીતા જયંતિ, ભગવદ્ ગીતાની જન્મ થયો તે દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં. એટલે એમનો આપણો જન્મ જયંતિનો ઉત્સવ ઉજવીએ છીએ. અને શોભાયાત્રા કાઢવાનો આવો પ્રોગ્રામ મારા ગામના યુવાનોએ નક્કી કર્યો છે. શોભાયાત્રા કાઢી અને સાંજે 3 વાગે આપણે છૂટા પડીએ છીએ. જે આયા છે મુકેશભાઈ, બધાને ખબર છે કે યાર આ વખત તો બોમ્બે વાળા જે આયા હતા, બધા કપલ જે આયા હતા, બહેનો બધા, એ તો રિઝર્વેશન રિટર્ન કરાવીને આયા હતા. એ ખુદ બોલેલા કે મનહરભાઈ, અમને આવી ખબર હોત કે આટલો આનંદ, આટલી મજા આ રામનાથ ગામની અંદર છે તો અમે રિટર્નનું રિઝર્વેશન ના કરાવત. અને હવે તો અમે આવીશું ને તો રિટર્નનું રિઝર્વેશન નહીં કરાવીએ. અને યાર, આપણી પટેલની કોમ તો આલવામાં આમ હુપડું ધરી દે, કોઈ દર પટેલ પાછો ના પડે. યાર, મારા ગામની અંદર જે આગલે દિવસે 40 જણ આવ્યા હતા બોમ્બે થી, બધા એમનો ઉતારો આપેલો. સાહેબ, પોતે એસી રૂમ આપણા મહેમાનોને આપી દીધી, અને એ લોકો બહાર સુઈ રહ્યા. એ આપણા પટેલોની ખુમારી છે યાર. પટેલનું દિલ પહોળું છે ને, એવું એટલું દિલ પહોળું ને એટલું તો કોઈ ના આપી શકે યાર. અને એટલે 11 ડિસેમ્બર માગસર સુદ 11 છે, 11 ડિસેમ્બરના દિવસે એ એપિસોડ પર મુકાતું રહેશે. અને બધાને આમંત્રણ આપું છું, આખા મોરવા ગામને, કે હાકેટમ નોતરું બધા જ આવજો એવી હું તો અપેક્ષા રાખું છું. જેટલા બને એટલા વધારે આવે. બધી ફેસિલિટી, બધી જગ્યા કુદરત બધું કરે છે, બધી વ્યવસ્થા કુદરત દ્વારા થાય છે. મને કશી ખબર પડતી નથી કઈ આયોજન થયું, કઈ થઈ ગયું, કઈથી પૈસા આવ્યા, શું આવ્યું. બધું આટલું મોટું ફંક્શન ઉજવાઈ જાય છે સાહેબ. એના પહેલા આપણે ગઈ સાલ ગીતા જયંતિ વખત કાલોલમાં રાખ્યું. કાલોલમાં 2 સ્નેહ મિલન થયા, અને બધું એટલું બધા લોકો કામે લાગી જાય છે. બધા આવજો. 2 કલાકનું આવું ગીતા ઉપર પ્રવચન રહેશે. બપોરે જમણવાર હોય છે, સવારમાં નાસ્તો હોય છે, અને પછી બપોરે એનું આપણે જન્મ જયંતિ ઉજવશું, શોભાયાત્રા કાઢશું, અને પછી આપણે છૂટા પડીશું. એટલે આમંત્રણ આપું છું. મારી એક જ ભાવના છે કે આ જ્ઞાન દુનિયાના બધા લોકો પામે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાની પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાત્મયા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કર્મનો સિદ્ધાંત તમે પુસ્તક જો